હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અકાણી. યસ, ધોરણ 10 નું ગણિત જે છે એની આ લેક્ચર સિરીઝ ચાલી રહી છે, ફ્રી ઓફ કોસ્ટ છે. ફાયદો જરૂરથી ઉઠાવજો. એવરી ડે 7 PM આપણું લેક્ચર આવે છે. આજે આપણે બેટા નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ. નાનું અને સરસ અને ક્યુટલું, બરોબર. તો આ દ્વિઘાત સમીકરણ આપણે પ્રકરણનું નામ છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ જે છે એ આપણા ચેપ્ટરનું નામ છે. હવે આપણે બહુપદી તો જોઈ લીધું. આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે. વેબસાઇટ મટીરિયલ જોઈતું હોય તો વેબસાઇટની પણ લિંક છે નીચે. હા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટ પરથી તમે લોકો ધોરણ 10નું મટીરિયલ પણ લઈ શકશો. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. તો આ બેટા દ્વિઘાત સમીકરણ જે છે, બહુપદી આપણે જોઈ લીધી. તો દ્વિઘાત સમીકરણ કોને કહીશું? તો જે સમીકરણમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 આ સ્વરૂપનું સમીકરણ હોય તો એવા સમીકરણને બેટા દ્વિઘાત સમીકરણ કહેવાય. શરત માત્ર એટલે કે જ્યાં a નું મૂલ્ય 0 ન હોવું જોઈએ. આ a જે છે કોઈ દિવસ 0 ન હોવું જોઈએ. જો બેટા a 0 હોય તો શું થાય? a 0 હોય તો a 0 હોય તો આખું પદ 0 થઈ જાય બેટા. સીધી વસ્તુ છે. a 0 હોય તો આખું પદ 0 થઈ જાય. તો શું બચ્યું? ખાલી bx પ્લસ c બચ્યું. તો પછી આ દ્વિઘાત સમીકરણ ના થયું બેટા, આ સુરેખ સમીકરણ થઈ ગયું કહેવાય. અમે કીધેલું છે ને, આ તમારું સુરેખ સમીકરણ થઈ ગયું કહેવાય. જેની જે સમીકરણમાં x ની મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ સમીકરણ કહેવાય. જે સમીકરણમાં x ની મહત્તમ ઘાત 2 હોય, મહત્તમ ઘાત 2 છે, બરાબર. તો આ કયું? જે બહુપદીની અંદર x ની મહત્તમ ઘાત 2 હોય અને દ્વિઘાત બહુપદી કહેવાય. અને દ્વિઘાત બહુપદીને જો આપણે 0 જોડે સરખાવીએ, અગેન રિપીટ કરું છું, દ્વિઘાત બહુપદીને આપણે 0 જોડે સરખાવીએ તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણ એટલે શું? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં x સ્ક્વેરનો સહગુણક a કોઈ દિવસ 0 ન હોવો જોઈએ. તો આવું સમીકરણ જે છે એને દ્વિઘાત સમીકરણ કહેવાય. સિમ્પલ પપલું. એના બેઝ પર આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાય શું કહેવા માંગે છે? આ સ્વાધ્યાયમાં તમને દ્વિઘાત સમીકરણ બનાવતા આવડવું જોઈએ અને દ્વિઘાત સમીકરણ છે કે નહીં તમારે ચેક કરવાનું છે. ચલો, તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં પહેલું ચેક કરો. પહેલામાં આપણે ફટાફટ જોઈએ. તો અહીંયા આગળ x વત્તા 1 નો વર્ગ બરાબર 2 કૌંસમાં x માઇનસ 3 છે. તો આને a પ્લસ b ના વર્ગની જેમ વિસ્તરણ કરો, સાદુરૂપ આપો અને ચેક કરો કે આ દ્વિઘાત સમીકરણ બને છે કે નહીં. તો જો અહીંયા શું બેઠે? x સ્ક્વેર વત્તા 2x વત્તા 1 બરાબર 2x માઇનસ 6, બરાબર. તો હવે બધું આ બાદ લાવી દો. બધી વસ્તુ આ બાદ લઈ દો. શું થાય? તો x સ્ક્વેર વત્તા 2x વત્તા 1 માઇનસ 2x વત્તા 6 થાય. બધા પ્રાણીઓને મેં આ બાદ લાવી દીધા. જુઓ, 2x કેન્સલ થઈ ગયું. 1 વત્તા 6 7 થાય. તો x સ્ક્વેર વત્તા 7 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ છે. હા, આ દ્વિઘાત સમીકરણ છે. કેમ? મેં અહીંયા શરતમાં શું કીધું બેટા? શરતમાં તમને કઈ વસ્તુ કીધી કે a નો સહગુણક 0 ન હોવો જોઈએ. b 0 હોય તોય ચાલે, c 0 હોય તોય ચાલે. a નો સહગુણક 0 એટલે કે એ સમીકરણમાં x ના વર્ગ વાળું પદ હોવું જરૂરી છે. x ના વર્ગ વાળું પદ હોવું જરૂરી છે અને મહત્તમ ઘાત એ જ હોવી જોઈએ. x નો વર્ગ, x નો ઘન હોય તો એને દ્વિઘાત સમીકરણ ના કહેવાય, બરાબર. તો એનો મતલબ કે પહેલું જે છે આ દ્વિઘાત સમીકરણ છે એવું આપણે કહી શકીએ. બીજા નંબરનો દાખલો જોઈએ. એટલે બીજા નંબરના દાખલામાં આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે બેટા? જુઓ, x માઇનસ 2 x વત્તા 1 બરાબર, આ બાદ જોઈશું તો બેટા x માઇનસ 1 અને x વત્તા 3, બરાબર છે. હવે અહીંયા કૌંસ ખોલીએ તો x ગુણ્યા x નો વર્ગ થાય, x ગુણ્યા 1 x થાય, માઇનસ 2 ગુણ્યા x માઇનસ 2x થાય, માઇનસ 2 અહીંયા માઇનસ 2 થશે. કૌંસ ખોલીએ છીએ આપણે. આ બાજુ x વત્તા x સ્ક્વેર થાય, x ઇન્ટુ x સ્ક્વેર, x ગુણ્યા 3 પ્લસ 3x થાય, x ગુણ્યા માઇનસ 1 માઇનસ x થાય, 1 માઇનસ 1 ગુણ્યા 3 માઇનસ 3 થાય. બધા પદો આ બદલાઈ દો. તો x સ્ક્વેર વત્તા x માઇનસ 2x માઇનસ 2 માઇનસ x સ્ક્વેર માઇનસ 3x વત્તા x વત્તા 3 બરાબર 0. હવે ચેક કરો. જો પ્લસ x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર કેન્સલ થઈ જાય. અહીંયા x માઇનસ 2x, x માઇનસ 2x માઇનસ x થાય. તો માઇનસ x ને માઇનસ 3x માઇનસ 4x, માઇનસ 4x વત્તા x તો માઇનસ 3x બચ્યું. અહીંયા માઇનસ 2 વત્તા 3, માઇનસ 2 વત્તા 3 પ્લસ 1 થાય. તો પ્લસ 1 બરાબર 0. તો આ તમારું સમીકરણ મળ્યું. તો આ દ્વિઘાત સમીકરણ નથી. આ દ્વિઘાત સમીકરણ છે, આ દ્વિઘાત સમીકરણ નથી, કારણ કે આમાં x વાળું પદ છે જ નહીં અને x વાળું પદ ના હોય તો દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. તો જો બીજો દાખલો પતી ગયો અહીંયા, સિમ્પલ. હવે તમે જો ત્રીજો દાખલો બેટા ફટાફટ. સોરી, અમે કયો લીધો? અમે ત્રીજો લીધો. અમે ત્રીજો લઈ લીધો. ઓકે, ભૂલ ના થાય. તો હવે બીજો લઈ લઈએ. ચલો,
આ બીજો અહીંયા લો શું છે x નો વર્ગ માઇનસ 2x બરાબર આ બધું શું છે જો -2 -2 3 માઇનસ x કૌંસ ખોલી નાખો એટલે તમને ખબર પડે x² માઇનસ 2x બરાબર -6 થાય પ્લસ 2x થાય -2 ગુણ્યા 3 -6 અને -2 ગુણ્યા -x પ્લસ 2x થાય આખા બધા પ્રાણીઓને એક જ બાજુ લાવી દેવાના બધા પ્રાણીઓને એક બાજુ લાવી દો શું થાય x નો વર્ગ માઇનસ 2x વત્તા 6 થાય -2x બરાબર 0 થાય તો અહીંયા આગળ x નો વર્ગ -2x -4x થાય વત્તા 6 બરાબર 0 તો બેટા આ દ્વિઘાત સમીકરણ છે તો જો આ દ્વિઘાત સમીકરણ છે ઓકે એટલે આ દ્વિઘાત સમીકરણ છે આ દ્વિઘાત સમીકરણ છે આ દ્વિઘાત સમીકરણ નથી હવે ચોથો આવ્યો આવી રીતે તમારે ચેક કરવાનું છે કે બેટા દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરો એટલે તમારો બેડો પાર થઈ જાય તો 1 થી 3 મેં કરી નાખ્યા ચોથો આપણે કરીએ એટલે આપણને ખબર પડે ચલો ચોથો કરો ફટાફટ શું છે ચોથો દાખલો જુઓ તો x - 3 અહીંયા x - 3 એના કૌંસમાં ગુણાકારમાં શું છે બેટા 2x + 1 છે તો અહીંયા હું 2x + 1 લખી નાખું બેટા ચાલે બિલકુલ ચાલે પેલી બાજુ x ના કૌંસમાં x + 5 x ના કૌંસમાં x + 5 કૌંસ ખોલ નાખવાના કૌંસ ખોલ નાખો એટલે મજા આવી જાય જો x ગુણ્યા 2x તો 2x નો વર્ગ થાય x ગુણ્યા 1 તો x થાય -3 ગુણ્યા -2 + 2x તો -6x -3 ગુણ્યા 1 -3 બરાબર અહીંયા થાય x નો વર્ગ વત્તા 5x બધી વસ્તુ આ બદલાઈ દો તો 2x નો વર્ગ વત્તા x -6x -3 -x² -5x બરાબર 0 જમણી બાજુવાળા બધા પ્રાણીઓ ડાબી બાજુ લઈ ગયો જો અહીંયા 2x નો વર્ગ -x નો વર્ગ શું બચે x નો વર્ગ x -6x -5x થાય -5x -5x -10x થાય આ -3 બચ્યું તો -3 બરાબર 0 તો આ દ્વિઘાત સમીકરણ છે આ દ્વિઘાત સમીકરણ છે તો બેટા આ જે છે ચોથું એ પણ દ્વિઘાત સમીકરણ છે ચલો હવે પાંચમું ચેક કરીએ હે પાંચમું ચેક કરીને મને કહો ફટાફટ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો ચલો અહીંયા આગળ જોશો તો તમારે વિડીયો પોઝ કરીને પણ કરાય 2x - 1 x - 3 બરાબર x + 5 x - 1 ચલો તો ફટાફટ આપણે કૌંસ ખોલીએ ખોલો કૌંસ શું થશે 2x ગુણ્યા x 2x નો વર્ગ 2x ગુણ્યા -3 -6x 1 ગુણ્યા -x -x -1 ગુણ્યા -3 +3 થઈ જાય બરાબર અહીંયા આગળ તમે જોશો x ગુણ્યા x x નો વર્ગ x ગુણ્યા -1 -x 5 ગુણ્યા x +5x +5 -1 -5 થાય કૌંસ ખોલીએ છીએ આપણે બધા પ્રાણીઓ આબાદ લઈ દો ચલો તો 2x નો વર્ગ -6x -x વત્તા 3 -x² + x -5x + 5 બરાબર 0 ચલો 2x નો વર્ગ -x નો વર્ગ x નો વર્ગ વચ્ચે ખાલી -6x ને -x -7x થાય -7x વત્તા x તો -6x -6x -5x -11x થઈ ગયું અહીંયા આગળ તો 3 વત્તા 5 8 તો વત્તા 8 બરાબર 0 તો આ પણ દ્વિઘાત સમીકરણ છે બરાબર જે છે દ્વિઘાત સમીકરણ આ પણ છે ઓકે હવે અહીંયા ચેક કરીએ એમાં શું કીધું છે અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ આ દાખલો જે છે કયા નંબરનો દાખલો છે છઠ્ઠા નંબરનો દાખલો છે બરાબર x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર પેલી બાજુ શું છે x - 2 નો વર્ગ માય ગોડ x - 2 નો વર્ગ તો અહીંયા તમે જો x નો વર્ગ વત્તા 3x વત્તા 1 અહીંયા શું લખાશે x નો વર્ગ -4x + 4 બધી આ બાજુ લઈ જાઓ બધા પ્રાણીઓ આ બાજુ લઈ જાઓ શું થાય x નો વર્ગ વત્તા 3x વત્તા 1 -x નો વર્ગ વત્તા 4x થઈ જાય અને -4 થઈ જાય બરાબર 0 આ બાજુ ઇક્વલ ટુ ની આ બાજુ બરાબર ની આ બાજુ આવે એટલે જે પ્લસ હોય માઇનસ થાય ધન હોય ઋણ થાય ઋણ હોય ધન થાય x પર x કેન્સલ 3x વત્તા 4x 7x 1 - 4 - 3 બરાબર 0 તો આ દ્વિઘાત સમીકરણ નથી બરાબર આ જે છે એ દ્વિઘાત સમીકરણ હતું આ દ્વિઘાત સમીકરણ નથી બરાબર છે કેમ કે સુરેખ સમીકરણ થઈ ગયું ચલો તો એના પછી 7મા નંબરનો દાખલો જોવો બેટા જો એના પછી આપણે 7મા નંબરનો દાખલો જોઈએ હા મજા આવે છે તો વાંધો નહીં મજા આવી જોઈએ ये मजा मैं पूरे देश को देना चाहता हूं शिव 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 चलो 7મો દાખલો જોઈએ આપણે અહીંયા આગળ શું કહે છે x + 2 નો ઘન
બરાબર 2x કૌંસમાં x² -1. ચલો આના પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે અહીંયા a વત્તા b નો ઘન શું થાય? a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b. a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b બરાબર અહીંયા કૌંસ ખોલી દઉં તો 2x ગુણ્યા x નો વર્ગ 2x નો ઘન થાય. 2x ગુણ્યા -1 -2x થાય બેટા. ચલો થોડું આપણે હવે સાદુરૂપ આપીએ. ચલો x નો ઘન લખાશે, 2 નો ઘન 8 લખાશે, 3ab 3 દુ 6x તો 6x અને કૌંસમાં શું છે x વત્તા 2 બરાબર 2x નો ઘન -2x. હજુ સાદુરૂપ આપીએ. ચલો x નો ઘન વત્તા 8 વત્તા 6x નો વર્ગ થાય, આ બેને ગુણીએ એટલે, અને આમાં ગુણીએ એટલે 12x થાય તો 12x કરી નાખ્યું બરાબર 2x નો ઘન -2x. બધા જે છે જે આપણો નિયમ છે એ નિયમ પ્રમાણે બધી વસ્તુ લઈ જાઓ ડાબી બાજુ. તો બધી વસ્તુ તમે x નો ઘન વત્તા 8 વત્તા 6x નો વર્ગ વત્તા 12x -2x નો ઘન વત્તા 2x બરાબર 0. તો x નો ઘન ને -2x નો ઘન એટલે -x નો ઘન બચે, 6x નો વર્ગ બચે, અહીંયા 6x નો વર્ગ છે. x વાળા પદ જુઓ 12x વત્તા 2x તો 14x થાય. અચળ પદ જુઓ તો 8 છે ખાલી વત્તા 8 બરાબર 0. તો શું આ દ્વિઘાત સમીકરણ છે? ના, દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? જે સમીકરણની અંદર x ની મહત્તમ ઘાત 2 હોય એને દ્વિઘાત સમીકરણ કહેવાય. અહીંયા x ની મહત્તમ ઘાત બેટા 3 છે તો આને દ્વિઘાત સમીકરણ કહેવાશે નહીં, આ ત્રિઘાત સમીકરણ થઈ ગયું કહેવાય. બરાબર? તો આ તમારું દ્વિઘાત સમીકરણ જે છે એ નથી. ચલો છેલ્લો દાખલો જોવો એટલે તમને લોકોને પછી આ જે દાખલા નંબર 1 તમને લોકોને આવડી ગયું એવું હું માનીશ. ચલો શું છે? x નો ઘન કરો, સાદુરૂપ આપો. શું છે? x નો ઘન પછી શું છે? -4x નો વર્ગ -4x નો વર્ગ -x વત્તા 1 બરાબર x -2 નો ઘન. ચલો સાદુરૂપ આપવાનું. x નો ઘન -4x નો વર્ગ -1 વત્તા 1. અહીંયા a b નો ઘન શું થાય? a b નો ઘન તો a નો ઘન -b નો ઘન -3ab કૌંસમાં a b. a નો ઘન -b નો ઘન -3ab કૌંસમાં a b. આ સૂત્ર આપણને આવડવું જોઈએ. હા, રાત્રે 2 વાગે એવું પૂછે ને તો આવડવું જોઈએ. તો x નો ઘન -4x નો વર્ગ -x વત્તા 1 બરાબર અહીંયા x નો ઘન કહેવાશે, -b નો ઘન 8 થશે, અહીંયા આગળ -6x કૌંસમાં x -2 રહેશે. ચલો તો અહીંયા x નો ઘન -4x નો વર્ગ -x વત્તા 1 બરાબર અહીંયા આવશે x નો ઘન -8 -6x ગુણ્યા x તો -6x નો વર્ગ થાય, -6x ગુણ્યા -2 તો +12x થાય. બધું આ બદલાઈ દો. ચલો તો x નો ઘન -4x નો વર્ગ -x વત્તા 1 -x નો ઘન વત્તા 8 વત્તા 6x નો વર્ગ -12x બરાબર બધું ઇક્વલ ટુ ની આ બાજુ લાવી દો. ચલો હવે ઘન વાળા પદ જુઓ તો અહીંયા +x નો ઘન છે ને -x નો ઘન છે તો બંને ઉડી જશે. ઓકે, તો વર્ગ વાળા પદ જુઓ -4x નો વર્ગ વત્તા 6x નો વર્ગ તો 2x નો વર્ગ બચે. અહીંયા આગળ -x પછી xx વાળા પદ જોવાના, ઉતરતા ક્રમમાં જોવાનું. પહેલા ઘન વાળા પદ જો, પછી વર્ગ વાળા પદ જો, હવે એક x ની એક ઘાત વાળા પદ જુઓ -x -12x -13x અને છેલ્લે અચળ પદ જુઓ તો અહીંયા 1 છે ને અહીંયા 8 છે, 1 વત્તા 8 9 થાય બરાબર 0. તો બેટા આ તો દ્વિઘાત સમીકરણ છે કેમ કે x ની મહત્તમ ઘાત 2 છે. તો આ દ્વિઘાત સમીકરણ છે. જો બધા મેં તમને બતાયા કે કયું દ્વિઘાત સમીકરણ છે અને કયું દ્વિઘાત સમીકરણ નથી તો અહીંયા ક્લિયર થઈ ગયું હશે ને? હા ને? તો સ્વાધ્યાય 14.1 નો આ દાખલો જે છે અહીંયા આગળ મેં પૂરો કર્યો છે. તો હવે નેક્સ્ટ દાખલા ગણવા હોય તેના માટે તમારે આવવું પડશે ને ક્યાં? નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.